અમદાવાદના સેલામાં શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। શાળા ખાતે અમદાવાદથી વિગતો મળી રહી છે। સેલાની શાળામાં વાલીઓએ હોબાળો કર્યો છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલી દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો વિદ્યાર્થીઓનો આક્ષેપ ગઈકાલે શાળામાં આગ લાગી હતી। સંચાલકોનું કહેવું છે કે કાલે કોઈ પણ પ્રકારની આગ લાગી જ નથી। આ સાથે જ વિગતો સામે આવી રહી છે। અમદાવાદથી વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે સીસીટીવી બતાવવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। સેલા ખાતે આવેલ શાળામાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આગ લાગવાનો। શાળાના સંચાલકોનું કહેવું છે કે કાલે કોઈ પણ પ્રકારની આગ લાગી જ નથી। ત્યારે અમદાવાદની સેલાની શાળામાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। આ સાથે સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનો પણ આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે ગઈકાલે શાળામાં આગ લાગી હતી। તો શાળાના સંચાલકોનું કહેવું છે કાલે કોઈ પણ પ્રકારની આગ લાગી જ નથી। ત્યારે વાલીઓનું સીસીટીવી બતાવવા માટે પણ માંગ ઉઠી રહી છે। તો અમદાવાદની સેલાની શાળામાં વાલીઓએ હોબાળો નોંધાવ્યો છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલી દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અમદાવાદના સેલા ખાતે। ત્યારે સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગઈકાલે શાળામાં આગ લાગી હતી, પરંતુ શાળાના સંચાલકોનું કહેવું છે કે કાલે આગ લાગી જ નથી। ત્યારે વાલીઓ દ્વારા માંગ ઉઠી રહી છે સીસીટીવી ફૂટેજ બતાવવા માટેની। અમદાવાદથી આ મામલો સામે આવી રહ્યો છે। સેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગ્યા હોવાનો આક્ષેપ છે, જેને લઈ આ હોબાળો કરવામાં આવ્યો છે વાલીઓ દ્વારા। ત્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે ગઈકાલે શાળામાં આગ લાગી હતી। સંચાલકોનું કહેવું છે કે શાળામાં કોઈ પણ પ્રકારની આગ લાગી જ નથી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, સેલાની શાળામાં વાલીઓએ હોબાળો નોંધાવ્યો છે, એસીમાં બ્લાસ્ટ થઈ છે, વિગતો મળી રહી છે, પરંતુ સંચાલકોનું કહેવું છે કે કોઈ પણ આગ લાગી નથી। શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે તો શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે તે અત્યારે હાલ વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। અને પહેલા તો આપણે સીસીટીવી ફૂટેજ જે છે તે સ્કૂલ તંત્ર જે છે તે બતાવી રહ્યું છે। તો પહેલા આપણે સીધા જ સીસીટીવી ફૂટેજ જોઈશું, જેમાં જોઈ શકો છો કે અત્યારે સ્કૂલના દ્રશ્યો જે છે તે અમે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપણે આ સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવી રહ્યા છીએ। અત્યારે હાલ વાલીઓ જે છે ત્યાં ફૂટેજ જે છે તે જોઈ રહ્યા છે। અને જો વાત કરવામાં આવે તો ગઈકાલે સ્કૂલની અંદર કેવું વાતાવરણ હતું એ પહેલા તો તમને જોવા મળે, જ્યારે આખી સ્કૂલની અંદર ક્યાંક ને ક્યાંક આગ લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્કૂલમાં ધુમાડો જોવા મળી રહ્યો છે। આ સીસીટીવી ફૂટેજ જે છે તે અમે આપને અત્યારે હાલ બતાવી રહ્યા છીએ। જો વાત કરવામાં આવે તો ગઈકાલે સ્કૂલની અંદર આગ લાગી હતી તેવું બાળકોનું કહેવાનું છે, જેના કારણે તેને બાળકો જે છે તે ખૂબ જ ડરી ગયા હતા અને આજે સ્કૂલે આવવા માટે તેને બિલકુલ તૈયાર નહોતા। ત્યારે વાલીઓ જે છે તે માંગ કરી હતી કે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવે, ત્યારે આ સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવી રહ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કોઈ જગ્યાએ આગ લાગી છે, જેના કારણે થઈને આ ધુમાડો જે છે તે જોવા મળી રહ્યો છે। આ સ્મોકના કારણે થઈને બાળકોને ગઈકાલે ગભરામણ થઈ હતી, રૂંધાયા હતા, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે થઈને બાળકો આજે સ્કૂલે આવવા માટે થઈને બિલકુલ તૈયાર નહોતા। આપને જે અમે દ્રશ્ય બતાવી રહ્યા છે તે શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં સ્મોકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક એસીના કોઈ ઇનપુટમાં કોઈ જગ્યાએ આગ લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યની અંદર વાલીઓનો જે શક હતો તે સાચો થયો છે ને વાલીઓની આંખમાં અત્યારે હાલ આંસુ જોવા મળી રહ્યા છે। ગઈકાલે જે પ્રમાણે બાળકો ઘરે વાલીઓને તેઓએ ફરિયાદ કરી હતી કે સ્કૂલમાં કોઈ મોટી આગ જે છે તે લાગી હતી અને સ્કૂલ લાગી
કોશિશ કરીશું. શું કેવું સીસીટીવી ફૂટેજ જોડે જઈશું क्या बोले हम देख रहे अब इतना धुआं है बच्चे लोग सीसीटीवी बंद करे हमको छुपाने के लिए और कुछ नहीं. अभी देखा ना તમે ક્લિયરલી દેખાય છે સીસીટીવીમાં કે આગ લાગી છે અને ત્યાંથી ક્લિપ કટ કર્યું છે. વિડીયો આખો પ્લે નથી કર્યો. વિડીયો તો આખું નથી જ કર્યું ને તમારી સામે કેમેરાની સામે છે કે વિડીયો આખો પ્લે નહીં કર્યો. આ બધા મેન્યુપ્યુલેશન ચાલુ છે, બધું મેન્યુપ્યુલેશન ચાલુ છે. પેલા आपने के कहा था ये सत्य वालियो जी कहता था ये सत्य બાળકો જે કહેતા હતા એ સત્ય ઘરે આવીને વાલીઓને કીધું તો અમે અહીંયા આવ્યા. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે વાલીઓ જે છે તે અત્યારે હાલ ભાવુક થઈ ગયા છે. જે પ્રમાણે સ્કૂલની અંદર આજે ભયંકર આગ લાગી, આગના કારણે થઈને વાલીઓ અત્યારે હાલ જે જોઈને જ પોતે અત્યારે હાલ તે લોકોનું હૃદય કાપી ઉઠ્યું છે કે બહુ મોટી જે ઘટના છે તે ઘટતા અટકી ગઈ છે. સ્કૂલ તંત્રની બહુ જ મોટી લાપરવાહી અત્યારે હાલ જોવા મળી રહી છે. ઇમરજન્સી એક્ઝિટ પણ નહોતું એવું પણ અત્યારે હાલ જે વાલીઓ જે છે તે કહી રહ્યા છે. શું કે અને સીસીટીવી ફૂટેજમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આગ ફૂટેજ આ લોકોએ અડધી બંધ કરી દીધી છે. છેલ્લી 5 સેકન્ડની અંદર આગ લાગતી દેખાય છે. એની પહેલા ખાલી ધુમાડો દેખાય છે. આ મેનેજમેન્ટ અમારા પેરેન્ટ્સના સાથે ખિલવાડ કરી રહ્યા છે. આ છોકરાઓની જીવનનો સવાલ છે. અમે વિશ્વાસ કરીને સ્કૂલમાં છોકરાઓને મૂકીએ છીએ. આ બધું જોવા માટે નથી મૂકતા. તો જે પ્રમાણે બાળકોની સેફટીને લઈને અત્યારે હાલ તેઓ ખૂબ જ ચિંતામાં છે. કારણ કે જે પ્રમાણે સ્કૂલ તંત્ર જે છે તે સતત જૂઠું બોલી રહ્યું હતું. તેવું કહેવાનું હતું કે સ્કૂલની અંદર ક્યાંક ને ક્યાંક મોકડ્રીલની વાત ખોટી સાબિત. મેડમ મોકડ્રીલની વાત ખોટી સાબિત થઈ. કોઈ વાત સાચી નથી, બધી ખોટી છે. બધા કોઈ રિપ્લાય નથી આવતા, બધું સારું નથી કઈ અને પતા નહીં ચલતા. किसी को पता है क्या आखिरी बात में તમે એટલા બગા ભડકો છો. તમારા બચ્ચા ન રહે જ્યારે અમે ભડકીએ બધા આજે છોટી રહે જ્યારે આટલું બધું થાય છે તો પણ નથી બેસી શકતા સ્કૂલ વાળા. सीसीटीवी आपने देखा, सीसीटीवी देखा हमने, उसमें कुछ में लास्ट में ब्लास्ट हो दिख रहा है. हाँ सिर्फ धुआं दिखा और लाइट ऑफ कर दी इन लोगों ने ताकि ये लोग छुपा रहे. उस तरफ का सीसीटीवी दिखाया इनको, बोलिए पूरा सीसीटीवी कवरेज हमें देखना है. उसके बाद क्या हुआ? मीडिया बंद करो, उनको बोलिए कि सीसीटीवी फुटेज पूरा देखना है हमें. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે વાલીઓ તે અત્યારે હાલ ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યા છે. વાલીઓ આવી રહ્યા છે અને પોતાના બાળકો સાથે ગઈકાલે આના પછી શું કરવું તે જાણવા પણ ખૂબ જ આતુર છે. કારણ કે જે પ્રમાણેનો વિડીયો સામે આવ્યો, આ વિડીયોની અંદર જો વાત કરવામાં આવે તો પહેલા સ્મોકિંગ દેખાતું હતું, એટલે કે બહુ જ બધા ધુમાડા દેખાઈ રહ્યા હતા સ્કૂલની અંદર. ત્યારબાદ એક એસીનો જે પોઈન્ટ હોય ત્યાંથી એસીમાં બ્લાસ્ટ થયો તેવું પણ દેખાયું. ત્યારબાદ વિડીયો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો. ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વાલીઓ અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને માંગ કરી રહ્યા છે કે તેમના જે દીકરા દીકરીઓને તેઓ અહીંયા મોકલતા હોય છે તો એમના માટે થઈને ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ તંત્ર જે છે તે તેમની સુરક્ષાને ખૂબ ધ્યાનમાં રાખે. અને ગઈકાલે જે પ્રમાણે બાળકો ઘરે પહોંચ્યા હતા અને ગભરાયા હતા અને વાલીઓનું કહેવાનું હતું કે જ્યારે બાળકો ઘરે પહોંચ્યા ત્યારે બાળકોએ પોતે કબૂલ્યું કે બહુ મોટી આગ લાગી હતી, પરંતુ સ્કૂલ આ વાતને ક્યાંક ને ક્યાંક નકારી રહી હતી. મેં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, છેલ્લે આગ ચાલુ કરવાવાળું છે. જે પ્રમાણે હજુ પણ આપણે બતાવીએ કે વાલીઓને હજુ પણ સંતોષ અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે અત્યારે હાલ લાઈવમાં આપણે સીસીટીવી ફૂટેજ જે છે બતાવ્યા. સીસીટીવી ફૂટેજ ક્યાંક ને ક્યાંક એ સાક્ષી પૂરે છે કે ગઈકાલે આગની ઘટના ઘટી હતી જેનો સ્કૂલ જે છે તે ઇનકાર કરી રહી છે. જી અનિતા, સંચાલકોનું સ્પષ્ટ કહેવું છે કે કાલે કોઈ પણ પ્રકારની આગ લાગે જ નથી, પરંતુ સીસીટીવીમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ધુમાડો જોવા મળે છે. તો હવે પોલીસ કર્મીઓ કે અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જણાવી દઈએ કે એક વાલીઓ દ્વારા અત્યારે હાલ એફઆઈઆર કરવાની પણ માંગ કરવામાં આવી છે કે સ્કૂલની ઉપર એફઆઈઆર કરવામાં આવે.
તે સતત કાલથી લઈને આજ સુધીમાં જુઠ્ઠું બોલી રહી છે. જ્યારે બાળકોની ફી ઉઘરાવવાની વાત આવતી હોય છે ત્યારે આ જે સ્કૂલ હોય છે તે સતત 10 થી 15 વાર ફોન કરતી હોય છે અને વાલીઓને પરેશાન કરતી હોય છે. પરંતુ આટલી મોટી ઘટના ઘટી પરંતુ વાલીઓને જણાવવું તેમને યોગ્ય ના લાગ્યું અને વાલીઓને જ્યારે બાળકોએ ઘરે પહોંચીને જણાવ્યું કે સ્કૂલમાં આગ લાગી હતી, સ્કૂલમાં ખૂબ જ ધુમાડો હતો, તે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે, ત્યારે આટલી મોટી સંખ્યામાં વાલીઓ જે છે ત્યારે સ્કૂલે આજે પહોંચ્યા હતા. અને આપ જોઈ રહ્યા છો કે વાલીઓ જે છે તે પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે. એમની જોડે પણ જઈશું અને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ફાયરિંગ થયું છે અને ધુમાડા થયા છે એટલે જાન લેવા ઇન્સિડન્સ બન્યો છે અહીંયા એ આપણે બધા અહીંયા જોઈ ચૂક્યા છે. હવે કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે અહીંયા આપણે બધાને અહીંયા પકડી લીધા છે એટલે આ સીસીટીવી ફૂટેજ લઈને આપણે કાયદેસર કાર્યવાહી કરવાની છે. બધા વાલીઓ એક સાથે કાયદેસરની કાર્યવાહી હું પોતે કરીશ અને હું કાયદા મંત્રીને અને શિક્ષણ મંત્રીને આના માટે હું પોતે પર્સનલી આ લોકોને લઈશ અને હું પોતે જ હાઈકોર્ટમાં ક્રિમિનલ લોયર છું એટલે આ લોકોને હું છોડવાની નથી. કારણ કે આ રીતે ફ્રોડ એટલે એકદમ આ તો કૌભાંડ જેવી બાબત કરી છે આ લોકોએ કે સીસીટીવીમાં પણ તમે જુઓ છો કે ફાયરિંગ સ્પષ્ટ દેખાય છે. એક વસ્તુ તો સ્પષ્ટ છે કે આ લોકોએ આપણી જોડે છુપાયું છે. કે જે પ્રમાણે વાલીઓ જે છે તે હવે કાયદેસરની કાર્યવાહી માંગ કરી રહ્યા છે અને બધા જ વાલીઓ જે છે તે ભેગા થઈને એફઆઈઆર કરશે તેવું પણ કરી રહ્યા છે. અને આ સ્કૂલ જે સતત જુઠ્ઠું બોલી રહી છે કાલથી લઈને આજ સુધી હજુ પણ કહેવાય છે કે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને બધા જ વાલીઓ જે છે તે ભેગા થઈને હવે જે છે તે ડીઓ કચેરીએ પણ જાણ કરશે. સાથે જો વાત કરવામાં આવે તો તેઓ જે છે તેમણે હવે પોલીસને તો જાણ કરી છે પરંતુ કહેવાય છે કે બધા જ વાલીઓ ભેગા થઈને હવે એફઆઈઆર કરવાના છે. સાથે આપ જોઈ રહ્યા છો કે વાલીઓ જે છે તે ખૂબ જ અત્યારે હાલ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે અને પોતે જે છે તે પોતાની શું કહેવા માંગો છો? આખું સીસીટીવી કેમેરા પહેલા ચાલવા દો, તમને ઘણું બધું જાણવા મળશે. આ તો હજી 5 મિનિટનું ચાલ્યું છે. જ્યાં બ્લાસ્ટ થયો તો વાનું ચાલવા દો. બ્લાસ્ટ થયો એ જોવા મળ્યું ત્યારબાદ સીસીટીવી બંધ થઈ ગઈ. એટલે બ્લાસ્ટ થયો જોવા મળ્યું ત્યારબાદ સીસીટીવી. હા, એટલે જ તો હું કહું છું કે આજે બધા રારાડી કરો છો, તમે બાઇટ લ્યો છો, પહેલા ચાલવા દો, હકીકતને સામે આવવા દો, એના પછી બાઇટ લ્યો. કારણ કે આવી રીતે આ લોકો વયા ગયા, પોલીસ અધિકારી આવ્યા, શિલ્લામિલી કરવા વયા ગયા. આપણને જવાબ જોઈએ છે. આપણે લીડર નથી, આપણે પેરેન્ટ છીએ. પ્લીઝ બધાને હું રિક્વેસ્ટ કરું છું પેરેન્ટ જેમ બિહેવ કરે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે વાલીઓ જે છે તે સ્વાભાવિક છે અને જે પ્રમાણે ગઈકાલે બાળકો સાથે સ્કૂલમાં ત્યારબાદ શું થયું, જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા, સીસીટીવી ફૂટેજ બાદ જ્યારે આપણને જોવા મળે છે કે છેલ્લે બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ બાદ બાળકોનું શું થયું, બાળકો કઈ રીતે બહાર આવ્યા, આ બધી જ વસ્તુને એનો જવાબ તે લોકોને જોઈએ છે. માટે તે લોકો અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરવા પણ તૈયાર છે અને બધા જ વાલીઓ ભેગા થઈને અત્યારે હાલ એફઆઈઆર પણ કરવાના છે. સાથે જ ડીઓ જે કચેરી છે ત્યાં પણ તેઓ ફરિયાદ પણ કરવાના છે. જી અનિતા, શાળામાં ફાયર સેફટીને લઈને કયા પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ફાયર સેફટી છે ખરા? અત્યારે હાલ જે પ્રમાણે જાણવા મળ્યું છે કે સ્કૂલની અંદર ફાયર સેફટી છે પરંતુ ફાયર સેફટીના સાધનો હોવા પૂરતું નથી. ફાયર સેફટીનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. દરેક સંચાલક, સ્કૂલના સંચાલકથી માંડીને જેટલા પણ શિક્ષકો છે તે લોકોને ફાયર સેફટીના સાધનો જે છે, સંસાધનો તેનો ઉપયોગ કરવાનું આવડવું હોવું પણ ખૂબ જ જરૂરી છે. અત્યારે હાલ જે પ્રમાણેની વિગતો સામે આવી છે, વિગતો પ્રમાણે થઈને સ્કૂલમાં આ પ્રમાણે આગનો જે બનાવ બન્યો હતો જેના કારણે થઈને વિદ્યાર્થીઓ જે છે તે ડરાયા હતા અને આજે સ્કૂલે આવવાની તે લોકો ચોખ્ખી ના પાડી હતી. ત્યારે જો વાત કરવામાં આવે તો વાલીઓ જે છે તે અત્યારે હાલ ચિંતામાં મુકાયા છે. ઘણા વાલીઓ તો રડી પણ રહ્યા છે અને તેઓ જે છે તે ખાસ કહી રહ્યા છે કે બાળકોની સેફટીની શું, બાળકોની સાથે આજે ઘટના ઘટી, જે પ્રમાણે રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો તેવી કોઈ ઘટના ઘટી હોય. કારણ કે આ બાળકની અંદર 1000 થી લઈને 3000 બાળકો જ્યારે ભણી રહ્યા છે ત્યારે આ 3000 બાળકોના ભવિષ્યનું શું એને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આગની ઘટના ઘટી હતી, જે ઇમરજન્સી એક્ઝિટ હોવું જોઈએ તે ઇમરજન્સી એક્ઝિટ નહોતું, જેના કારણે થઈને જે કહેવાય છે કે બાળકોને બહાર કાઢવા મુશ્કેલ બની ગઈ હતી. જોકે એક નાના બાળક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને તેણે જણાવ્યું કે અન્ય લોકોને 3 કલાક તડકામાં બહાર જે છે તે બેસાડી રાખવામાં આવ્યા. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર.
તો અમદાવાદની સેલાની શાળામાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને સીસીટીવીમાં સ્પષ્ટપણે ધુમાડો જોવા મળી રહ્યો છે। સંચાલકોનું કહેવું હતું કે કાલે કોઈ પણ પ્રકારની આગ લાગી જ નથી, પરંતુ સીસીટીવીમાં ધુમાડો જોવા મળ્યો છે અને વાલીઓએ હોબાળો નોંધાવ્યો છે।